નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ના પરીક્ષણ માટે સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને શુભકામના પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. પનામાના વિદેશમંત્રી ઝાવિયાર માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. જમ્મુથી આજે 3632 અમરનાથ યાત્રાળુઓનો વધુ એક જથ્થો દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા ગુફા મંદિરના 2 બેઝ કેમ્પ માટે રવાના થયો. મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં પોલીસે આશરે 2300 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના ગાંધીનગર સરખેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વૈષ્ણવદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ સુધી 6 મહિના માટે ભારે વાહનો બંધ. 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર. નર્મદા કેનાલ પાસે 4 લેન રોડની કામગીરી. જામનગરમાં 15 દિવસમાં સીસીટીવી કેમેરાની મદદથી 1722 ઈ ચલણ ઇસ્યુ થયા. મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકોના સૌથી વધુ 725 કેસ નોંધાયા. જૂનાગઢના ગિરનાર પર્વત પર તાજેતરમાં સિંહે કરેલ હુમલામાં બાળકના મૃત્યુની ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આજથી ગિરનાર પર યાત્રિકોની અવરજવર માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી. સુરત શહેરના 6 તાલુકામાં અત્યાર સુધી 88,000થી વધુ અસરગ્રસ્તોને 19 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો. બેડમિન્ટનમાં ભારતીય શટલર અને 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ટોક્યોમાં જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે અને જૂનાગઢમાં સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.